ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યાર સુધી ચેપ્ટર નંબર 14 ની અંદર ચેપ્ટર 14 જે છે એનું નામ સેમિકન્ડક્ટર છે અને એ સેમિકન્ડક્ટર ની અંદર અત્યાર સુધી આપણે શુદ્ધ અર્ધવાહક, અશુદ્ધ અર્ધવાહક, અશુદ્ધ અર્ધવાહકમાં પછી એના પ્રકાર, n પ્રકારનો અર્ધવાહક, p પ્રકારનો અર્ધવાહક એ જોઈ ગયા પછી આપણે આજના આપણા વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ। તો આજના વિડિયો લેક્ચરમાં આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે પીએન જંકશન। વિદ્યાર્થી મિત્રો, પીએન જંકશન જે છે એ આખું જે ચેપ્ટર છે સેમિકન્ડક્ટર જેના ઉપર બનેલું છે, બરાબર, એનો બેઝ કહી શકાય। કોઈ પણ અત્યારના નવા તમે સાધનો કોઈ પણ ઉપયોગમાં તમે લેતા હશો બધાની અંદર અર્ધવાહક જે છે યુઝ થયેલું છે અને અર્ધવાહક યુઝ થયેલું હોય તો એની અંદર પીએન જંકશન ઓલરેડી હોય જ અને પીએન જંકશનની રચના જે છે એ આપણે સમજવી પડે। જો એ વસ્તુ આપણું ક્લિયર થઈ જાય તો આ ચેપ્ટરના મોસ્ટ ઓફ ક્વેશ્ચન 4 થી 5 ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન જે છે એ સરળ પડશે તમને સમજવા માટે। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપજો। ટોપિક જે છે ટોપિકનું નામ છે પીએન જંકશન। એક વસ્તુ આપણે થોડીક રિપીટ કરીએ તો આપણે એવી વસ્તુ ભણ્યા હતા કે માની લો કે તમારી પાસે શુદ્ધ અર્ધવાહક હોય તો કે શુદ્ધ અર્ધવાહક, એ શુદ્ધ અર્ધવાહકની અંદર તમે બે પ્રકારની અશુદ્ધિ ઉમેરતા હતા, બરાબર। તો કે કઈ કઈ અશુદ્ધિ ઉમેરતા હતા? એક અશુદ્ધિ તમે ઉમેરતા હતા પેન્ટાવેલેન્ટ। કઈ હતી? પેન્ટાવેલેન્ટ। બીજી અશુદ્ધિ હતી કઈ અશુદ્ધિ હતી? તો કે ટ્રાઇવેલેન્ટ। બંને તમે ઉમેરી એક શુદ્ધ અર્ધવાહક, દાખલા તરીકે સિલિકોન તમે લીધું એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી તો આપણને ખબર છે પેન્ટાવેલેન્ટ એટલે 5 ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન અહીંયા વધારે હશે એટલે અહીંયાથી જે અર્ધવાહક બનશે એનું નામ આપણે આપ્યું હતું એન ટાઈપ સેમિકન્ડક્ટર અથવા તો અર્ધવાહક, બરાબર છે। અને એની પછી અહીંયા ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરી હતી તો અહીંયાથી આપણને મળ્યું હતું પી ટાઈપ અર્ધવાહક અથવા તો સેમિકન્ડક્ટર। તો આપણે આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ અને આટલી વસ્તુ ક્લિયર હોય, હા હજી એક પોઈન્ટ આપણે લઈ લઈએ તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર શું હતું? તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટર અથવા તો એન ટાઈપ અર્ધવાહક ની અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા હતી એની એ વધારે હતી કોના કરતા? તો કે હોલ કરતા। તો અહીંયા શું હતું? તો કે અહીંયા હોલ ની સંખ્યા વધારે હતી કોની કરતા? તો કે ઇલેક્ટ્રોન કરતા, બરાબર। આટલી બેઝિક ઇન્ફોર્મેશન આ થિયરી ચાલુ કરતા આપણી પાસે હોવી જોઈએ। તો આપણે શરૂઆત કરીએ હવે પીએન જંકશન ની। પીએન જંકશન બનાવવા માટે તમે એવું પણ કરી શકો કે એક પી ટાઈપ સિલિકોન ની વેફર તમે લઈ લો। સિલિકોન ની વેફર એટલે પતલી પટ્ટી, બરાબર। એની અંદર એક બાજુ તમે એન ટાઈપ સેમિકન્ડક્ટર ટ્રાઇવેલેન્ટ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી તમે ઉમેરો, બરાબર। તમે શું કરો? બે રીત છે બનાવવાની કે તમે એક કામ કરો કે ભાઈ આખી એક પી ટાઈપ, બરાબર, અત્યારે જે મેં લીધું છે એ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ લઈ લીધું છે। એ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ ની અંદર કોઈ એક બાજુ, દાખલા તરીકે અહીંયા તમે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો। શું કરો? પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો એટલે થાય એવું કે આ વિભાગ જે છે એ એન ટાઈપ સેમિકન્ડક્ટર બની જાય અને આ વિભાગ જે છે એ પી ટાઈપ સેમિકન્ડક્ટર બની જાય। એક વસ્તુ આ છે અને બીજી વસ્તુ એવી છે કે અહીંયાથી તમે ઓલરેડી પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવ્યા જ છે, હે, તમે અશુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરી એન ટાઈપ સેમિકન્ડક્ટર ને પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવ્યું જ છે, એકમાં ટ્રાઇવેલેન્ટ પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીને। તો એવું જ કરો ને, બે તમે ટુકડા લઈ લો તો કે એક પી ટાઈપ નો અને એક એન ટાઈપ નો। એટલે મેં શું કર્યું તો કે બે ટુકડા લીધા, એક પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ અને એક એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ અને બંનેને મેં જોડી દીધા। આ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ અને આ જે છે એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ, બરાબર। અહીંયાથી એક પી ટાઈપ બન્યો એનો એક ટુકડો લીધો, પછી એક એન ટાઈપ બન્યો એનો એક ટુકડો લીધો, બંને ટુકડાને મેં જોડી દીધા। એ બંને ટુકડાને મેં જોડી દીધા એટલે આ વિભાગ જે છે એ પી ટાઈપ થઈ ગયો, આ વિભાગ જે છે એ એન ટાઈપ થઈ ગયો। હવે મને એટલી વસ્તુ ખબર છે કે અગર પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ હોય તો પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલમાં શું હોય તો કે NH ગ્રેટર ધેન Ne અને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ હોય તો Ne ઇઝ ગ્રેટર ધેન NH। અહીંયા હોલની સંખ્યા, મુક્ત હોલની સંખ્યા વધારે હોય, અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એવું આપણે ભણ્યા છીએ। તો આપણે ઉદાહરણ પૂરતા માત્ર મુક્ત હોલ જે છે વધારે, અહીંયા હોલની સંખ્યા વધારે છે એ હોલ અત્યારે હું દર્શાવું છું ખાલી, બાકીની કોન્ફિગ્યુરેશન શું છે ઓલરેડી આપણે અહીંયા એન ટાઈપ અથવા પી ટાઈપ સેમિકન્ડક્ટર ભણ્યા હતા ત્યાં વસ્તુ આપણી પાસે હતી। હું ખાલી જે દર્શાવું છું એ શું છે
તો કે પી ટાઈપ ની અંદર શું હોય તો કે હોલ ની સંખ્યા વધારે હોય, એટલે જે હોલ ની સંખ્યા વધારે હતી એ જ મેં ખાલી અત્યારે દર્શાવી છે. એની સામે એન ટાઈપ માં શું હોય તો કે એન ટાઈપ માં ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન જે છે, કારણ કે ચાર જે છે એને બંધ બનાવ્યો હોય, એક પરમાણુ દીઠ તમને એક એક ઇલેક્ટ્રોન જે એક્સ્ટ્રા મળતા હતા પરમાણુ દીઠ, બરાબર, એ ઇલેક્ટ્રોન મેં અત્યારે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે. એટલે મેં શું કર્યું, એક પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ એક એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ બંનેને મેં જોડી દીધા. એને જોડતા આ જે વિભાગ છે આ, બરાબર, આ જે બોર્ડર લાઈન છે એનું નામ છે પીએન જંકશન. શું છે? પીએન જંકશન. જંકશન એટલે શું તો કે ત્યાંથી બધી બાજુ જઈ શકાય. તો અહીંયા પણ કંઈક એવી જ રચના આપણને જોવા મળશે. તો થાશે એવું કે ડાબી બાજુ જે પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે ત્યાં મુક્ત હોલ તમારી પાસે છે, જમણી બાજુ એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે ત્યાં તમારી પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે આ જે વિસ્તાર છે, આ લાઈન જે છે એનું નામ જંકશન છે. એટલે એ જંકશન જે છે એની નજીકનો વિસ્તાર, આ ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી કેવી હશે તો કે ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી એવી છે કે ચલો કે જંકશન ક્રોસ કરીને આપણે પી બાજુ જઈએ. આ ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી કેવી હશે તો એની ટેન્ડન્સી એવી છે કે જંકશન ક્રોસ કરીને આપણે પી બાજુ જઈએ. આ ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી કેવી છે તો કે જંકશન ક્રોસ કરીને આપણે પી બાજુ જઈએ. એવી જ ટેન્ડન્સી તમને જંકશનની બાજુમાં જે હોલ આપેલા છે, જંકશનની બાજુમાં જે હોલ છે એ હોલની ટેન્ડન્સી એવી જ છે કે અહીંયાથી એ ક્રોસ કરી અને આ બાજુએ જઈ શકે. ઓકે, તો અમુક સમય પછી થશે એવું કે જે જંકશન હતું, જંકશન, ઓકે, અહીંયા તમારી પાસે શું છે તો કે આ પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે, આ એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે, અહીંયા તમારી પાસે હોલ છે, બરાબર, અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન છે. ઓકે, તો અહીંયા એવું થયું કે નજીકનો જંકશનની નજીકનો વિસ્તાર હતો ત્યાં ઇલેક્ટ્રોન ને હોલ કેવા હતા? મુક્ત હતા. પોતાની મુક્તતાને કારણે એ એકબીજા ઉપર જઈ શકે છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જે એન ટાઈપમાં વધારાના ઇલેક્ટ્રોન હતા, એ ઇલેક્ટ્રોન હતા એ જમ્પ કરીને ક્યાં આવ્યા તો કે પી ટાઈપમાં, જંકશન ક્રોસ કરી અને ક્યાં આવ્યા? પી ટાઈપમાં. બીજો આ ઇલેક્ટ્રોન હતો એ ક્યાં આવ્યો? અહીંયા પી ટાઈપમાં. ત્રીજો આ ઇલેક્ટ્રોન હતો એ ક્યાં આવ્યો તો કે પી ટાઈપમાં. ઓકે, એટલે એ ઇલેક્ટ્રોન જમ્પ કરીને પી બાજુ આવ્યા, એટલે ઈ લોકો અહીંયા આવ્યા તો એનો મતલબ એવો થાય કે પાછળની બાજુ, બરાબર, એની પાછળની બાજુ અહીંયા આયનીકરણ પામેલો ધન વિદ્યુત ભાર જે છે એ ખુલ્લો કરે. શું ખુલ્લો કરે? આયનીકરણ પામેલો ધન, ડોનર, જેને એ લોકોએ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? ડોનર. આ જે છે, કારણ કે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયો તો હવે અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. ખાલી જગ્યા એટલે વન ટાઈપ ઓફ ધન વિદ્યુત ભાર આપણે ગણી શકાય. અને એવી જ રીતે જે ડાબી બાજુએ તમારી પાસે હોલ હતા, એ હોલની ટેન્ડન્સી એવી હતી, સપોઝ અહીંયા હોલ હતા તો હોલની ટેન્ડન્સી એવી હતી કે એ કઈ બાજુ જાય તો કે એન ટાઈપ બાજુ જાય. તો એન ટાઈપ બાજુ બધા હોલ જાય છે. એટલે અહીંયા હોલ નથી હવે, બરાબર, હોલ નથી તો કોણ હોય તો કે ઇલેક્ટ્રોન હોય. એટલે આ વિસ્તાર જે છે ત્યાં શું આવી જશે? ઇલેક્ટ્રોન આવી જશે. એટલે તમે જુઓ, ખરેખર આ વિભાગ જે છે, આટલો વિભાગ, અહીંયાથી આટલો વિભાગ, એ કયો છે તો કે પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ. આ આટલો વિભાગ છે એનું નામ શું છે તો કે એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ. પણ એ પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલમાં તમે આટલો વિભાગ તમે જુઓ તો ત્યાં શું છે તો કે ઇલેક્ટ્રોન. પી ટાઈપ એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલમાં તમે આટલો વિભાગ જુઓ તો ત્યાં ખરેખર ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ ત્યાં છે શું તો કે પોઝિટિવ ધન આયન અથવા તો હોલ. ધન આયન નહીં ભૂલે પણ એને આપણે હોલ બોલશું. તો આટલો જે વિસ્તાર છે, આટલો વિસ્તાર, આ જે વિસ્તાર આટલો બન્યો છે એ વિસ્તારનું નામ છે ડેપ્લેશન વિસ્તાર. શું નામ છે? ડેપ્લેશન. પછી આ ડેપ્લેશન વિસ્તાર જે છે એ ડેપ્લેશન વિસ્તાર ની આ રેન્જ જે છે, આ વિસ્તાર જે છે એ વિસ્તાર અમુક માઇક્રોમીટર ના ક્રમનો તમને જોવા મળે. કેટલા ક્રમનો જોવા મળે? અમુક માઇક્રોમીટર ના ક્રમનો તમને આ ડેપ્લેશન વિસ્તાર જોવા મળે. તમે
પહેલેથી વસ્તુ તમે સમજજો. મેં શું કર્યું છે તો કે એક પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલને લઈને જોડી દેતા બનતી રચના જે છે એનું નામ છે પીએન જંકશન. બરાબર. એ પીએન જંકશનમાં થયું એવું કે જંકશનની નજીકનો વિસ્તાર એમાં એન બાજુ ઇલેક્ટ્રોન પી બાજુ હોલ એ કેવા છે તો કે મુક્ત છે. એટલે એની પાસે એટલી એનર્જી છે કે એ શું કરે તો કે જંકશન ક્રોસ કરી અને સામેના વિભાગમાં જઈ શકે. તો ઇલેક્ટ્રોન જે છે એ જંકશન ક્રોસ કરી અને ડાબી બાજુ આવ્યા. એન ટાઈપમાંથી ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને ડાબી બાજુ આવ્યા. એવી જ રીતે અમુક હોલ જે છે એ અમુક હોલ પણ જંકશન ક્રોસ કરીને જમણી બાજુ ગયા. ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા છે એટલે એ બાજુ એ આયનીકરણ પામેલો ડોનર અથવા તો ધન વિભવ જે છે એ ત્યાં ખુલ્લો કર્યો અને હોલ જે છે એ પહેલી બાજુ ગયા એટલે ત્યાં આયનીકરણ પામેલો એસેપ્ટર, કારણ કે આ વસ્તુ અહીંયા આવશે એટલે આ એક્સેપ્ટ કરશે એટલે એસેપ્ટર છે એટલે અહીંયા ઋણ વિભવ જમા થશે. ટેક્સ્ટ બુક ની અંદર સ્પેશિયલ એને વર્ડ બી આપ્યા છે. આ જે વિસ્તાર જે છે એને નામ આપ્યું છે ધન સ્પેસ ચાર્જ વિસ્તાર, એવું નામ આપ્યું છે. બરાબર. અને આ જે વિસ્તાર છે એને એ લોકોએ નામ આપ્યું છે ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. એટલે ડેપ્લેશન વિસ્તારની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો ડેપ્લેશન વિસ્તારની તમે વ્યાખ્યા એવી રીતે પણ આપી શકો તો કે ધન અને ઋણ ચાર્જ વિસ્તાર વચ્ચેનો ગાળો. ધન અને ઋણ ચાર્જ વિસ્તાર વચ્ચેનો ગાળો, એનું નામ શું છે તો કે ડેપ્લેશન વિસ્તાર. બીજી પણ એક વ્યાખ્યા આપી શકાય. તમે જુઓ તો કે પી ટાઈપ આટલું છે પણ આટલો જે વિભાગ છે પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોઈ શકે તો કે હોલ. પણ આટલો જે વિસ્તાર તમને બતાય છે આટલો વિસ્તાર એની અંદર હોલ નથી પણ કોણ છે ઇલેક્ટ્રોન. એન ટાઈપ બાજુ કોણ હોય મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે તો કે ઇલેક્ટ્રોન, પણ આટલા વિસ્તારમાં કોણ છે તો કે હોલ. તો આપણે એની વ્યાખ્યા ડેપ્લેશન વિસ્તારની એવી પણ આપી શકીએ કે એવો વિસ્તાર કે જ્યાં પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ એવા હોલ નથી અને એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન નથી. આ વિસ્તાર ને ડેપ્લેશન વિસ્તાર કહેવામાં આવે. તમે જુઓ ને પી ટાઈપમાં ખરેખર બધી બાજુએ હોલ હોવા જોઈએ પણ આટલો વિસ્તાર એવો છે કે ત્યાં હોલ નથી. એન ટાઈપમાં મોસ્ટ ઓફ પ્રમાણમાં તમારે ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ આટલો વિસ્તાર એવો છે ત્યાં ઇલેક્ટ્રોન નથી. એટલે કે એવો વિસ્તાર કે જ્યાં પી ટાઈપ હોય તો ત્યાં હોલ નથી અને એન ટાઈપ હોય તો ઇલેક્ટ્રોન નથી. એટલો વિસ્તાર જે છે એને ડેપ્લેશન વિસ્તાર કહેવાય અથવા તો ધન ઋણ ચાર્જ વિસ્તાર વચ્ચેનો ગાળો જે છે એને ડેપ્લેશન વિસ્તાર કહેવાય. અને ડેપ્લેશન વિસ્તાર જે છે અમુક માઇક્રોક્રમનો તમને અહીંયા મળે છે. આ આખી જે પ્રોસેસ તમે જોઈ એ ઘટના જે છે એ ઘટનાને કહેવાય ડિફ્યુઝન. શું કહેવાય? ડિફ્યુઝન એક અંગ્રેજી વર્ડ છે. ડિફ્યુઝન નું ગુજરાતી તમે એમ કરવા જાવ તો પ્રસરણ એવું તમે લખી શકો. પ્રસરણ એવું તમે કરી શકો. કારણ કે અહીંયા થયું એવું કે ડિફ્યુઝન પ્રોસેસમાં એવું થાય કે જે ઇલેક્ટ્રોન અત્યારે ખાલી એક વસ્તુ જ આપણે દોરીએ. માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી કઈ બાજુ ગતિ કરી તો કે ડિફ્યુઝન ની અંદર ઇલેક્ટ્રોન ની ડાબી બાજુ ગતિ થઈ. આ ખાસ તમે જોજો. ડિફ્યુઝન ની ઘટનાની અંદર ઇલેક્ટ્રોન અગર છે તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કર્યું? ડાબી બાજુ. અને અગર તમારી પાસે હોલ છે, હોલ ને અત્યારે આપણે H તરીકે દર્શાવીએ તો હોલ ની ગતિ કઈ છે તો કે જમણી બાજુની. આ ડિફ્યુઝન પ્રવાહ કહેવાય. અહીંયા શું થાય છે તો કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર ગતિ કરે છે અને વિદ્યુત ભાર જો ગતિ કરે તો વિદ્યુત ભારની ગતિને કારણે અહીં ઉત્પન્ન થતો પ્રવાહ એ પ્રવાહનું નામ છે ડિફ્યુઝન પ્રવાહ.
આ જે પ્રવાહ મળે છે, કારણ કે ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે, ઓલા બાજુ જાય છે, એટલે વિદ્યુત ભારોની ગતિ શક્ય છે. વિદ્યુત ભારોની ગતિ શક્ય છે એટલે શું થયું, જે પ્રવાહ આપણને મળે છે એ પ્રવાહનું નામ છે ડિફ્યુઝન પ્રવાહ. તો એક ઘટના આની અંદર પૂરી થઈ. બીજી એક ઘટના આમાં છે, એનું નામ છે ડ્રિફ્ટ પ્રવાહ. અત્યારે આપણે પહેલી લીધી ડિફ્યુઝન પ્રવાહ, હવે આપણે જે લઈશું એ ડ્રિફ્ટ પ્રવાહ. પણ એની માટે ફરીવાર આપણે ડિફ્યુઝન પ્રવાહ જે છે એનું થોડું રિપીટેશન કરીએ, કારણ કે ખૂબ જ અગત્યનું છે. ડિફ્યુઝન પ્રવાહ ક્યારે મળે અથવા પીએન જંક્શન એટલે શું, તો કે બે પી ટાઈપ એન ટાઈપ, એક પી ટાઈપ ને એક એન ટાઈપ સેમીકન્ડક્ટરને જોડી દો અને જે રચના બને, ડ્રિફ્ટ પ્રવાહને ઘડી સાઈડમાં મૂકી દઈએ, જે રચના બને થોડુંક આપણે રિવિઝન કરીએ છીએ એટલા માટે. એ રચનાનું નામ છે પીએન જંક્શન. પહેલા એવું હોય કે ડાબી બાજુ તમારી પાસે તો કે એન ટાઈપ છે, જમણી બાજુ તમારી પાસે પી ટાઈપ છે, એટલે આની પાસે બધી બાજુ ઇલેક્ટ્રોન હશે અને આની બાજુ મુક્ત એવા હોલ હશે. પણ જ્યારે તમે આમ રાખો એટલે સ્વાભાવિક છે કે જંક્શનની આજુબાજુ વિદ્યુત ભારની આપ-લે થઈ શકે. તમે એક્ઝામમાં બેઠા હો તો તમે બે બેન્ચીસ આગો તમારો કોઈ ફ્રેન્ડ બેઠો છે એની સાથે તમે કનેક્શન, એની સાથે કોમ્યુનિકેશન તમે બનાવશો નહીં, પણ એક્ઝેક્ટ બાજુમાં બેઠો છે એની હારે તમે કોમ્યુનિકેશન કરવાની ટ્રાય કરશો. તો અહીંયા કંઈક એવું જ છે કે આ જે વિદ્યુત ભારો જે છે, ઇલેક્ટ્રોન, મુક્ત એવા ઇલેક્ટ્રોન, એ બધા કૂદી જંક્શન કૂદીને જમણી બાજુ ડાબી બાજુ આવશે. એની સામે આ હોલ જે છે બધા કૂદીને જમણી બાજુ આવશે. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી ગયા એટલે એ વિભાગમાં ધન વિભવ થઈ ગયો, અને અહીંયાથી હોલ આ બાજુ ગયા તો વચ્ચે એક લાઈન અને આ બાજુ ઋણ વિભવ બની ગયો. આ જે પ્રોસેસ છે એ આપમેળે થતી પ્રોસેસ છે, તમે વધારાનું એમાં કઈ વસ્તુ કરેલી નથી. શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોન કૂદીને ડાબી બાજુ જાય અથવા તો હોલ કૂદીને જમણી બાજુ આવે, એ પ્રોસેસ છે ખૂબ જ ફાસ્ટ થતી હોય. મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલ જે છે કૂદીને ડાબી અથવા જમણી બાજુ આવતા હોય. પણ એકવાર આવું બેરિયર તમે જો આ એક સ્તર બની જાય પછી આ પાછળના ઇલેક્ટ્રોનને આવવું હોય તો પહેલા તો આટલું બેરિયર કૂદી શકે એટલી ઉર્જા એની પાસે હોવી જોઈએ. જ્યારે પહેલા 3 ઇલેક્ટ્રોન ગયા હતા તો એની પાસે એવું કોઈ સ્ટેજ નહોતું, બરાબર, એ લોકો ઈઝીલી વયા ગયા. એટલે હવે પછીના આ 3 ઇલેક્ટ્રોન જે છે, આ 3 ઇલેક્ટ્રોન તો સહેલાઈથી વયા ગયા, પણ હવે એની પછીના ઇલેક્ટ્રોનને જવું હોય તો અહીંયા એક બેરિયર, અહીંયા એક સ્તર તૈયાર થઈ ગયું જેનું નામ ડેપ્લેશન વિસ્તાર. તો હવે આ ઇલેક્ટ્રોનને આ વિસ્તાર કૂદીને જઈ શકે એટલી એનર્જી હોય તો એ ઇલેક્ટ્રોન જઈ શકે, બાકી ઇલેક્ટ્રોન જઈ શકે નહીં. તો એનો મતલબ એવો થયો કે આ વિસ્તાર જે છે એ બનતા, આ વિસ્તાર બન્યું એનાથી શું થયું, પહેલા બધા ફટાફટ ગયા એટલે પ્રવાહ તમને ખૂબ જ મોટો મળ્યો. ડિફ્યુઝન પ્રવાહ કેટલો મળ્યો, ખૂબ જ મોટો. પણ જેવું એ સ્તર બનતું ગયું એટલે હવે જેની પાસે ઉર્જા છે ઈ જ આવશે. હવે જેટલી ઉર્જા છે ઈ જ આવશે એટલે પ્રવાહની કિંમત શું થઈ, ધીમે ધીમે ઘટતી ગઈ. બરાબર. તો આ એક આખી વસ્તુ જે છે એ શું થઈ ગયું, તો કે એ ડિફ્યુઝન પ્રોસેસ આપણે ભણ્યા, પીએન જંક્શનમાં ડિફ્યુઝન પ્રોસેસ. બરાબર. હવે આપણે જોઈશું ડ્રિફ્ટ પ્રવાહ અથવા તો ડ્રિફ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, ડિફ્યુઝન પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી નવી જે એમાં પ્રશ્ન તો એક જ છે, પણ બે ઘટના ભણવાની હતી. એક ઘટના આપણે પૂર્ણ કરી, બીજી ઘટના આપણે જોઈએ છે જેનું નામ છે ડ્રિફ્ટ પ્રવાહ. ડ્રિફ્ટ પ્રવાહ. હવે જો ડ્રિફ્ટ પ્રવાહમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે ફરીવાર આપણે ડિફ્યુઝન પ્રોસેસમાં જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો ડિફ્યુઝન પ્રોસેસમાં આપણે કંઈક અહીંયા પહોંચ્યા હતા તો કે આ વચ્ચે જે છે એ જંક્શન થઈ ગયું, બરાબર. બંને બાજુ જે છે એ કંઈક આપણને વિસ્તાર મળ્યો. એમાં આ બાજુ જે મળ્યો એ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અને આ બાજુ જે મળ્યો એ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. ખરેખર આ પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે, આ એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે, બરાબર. એટલે આ વિસ્તાર જે છે, આટલો વિસ્તાર, એ વિસ્તારને આપણે નામ પણ આપી દીધું હતું. તે વિસ્તારનું નામ છે ડેપ્લેશન વિસ્તાર. શું નામ છે? ડેપ્લેશન વિસ્તાર. ઓકે. તો હવે થાય એવું તો કે ડિફ્યુઝન પ્રોસેસને કારણે આ વિસ્તાર બન્યો છે અને વિસ્તારનું નામ ડેપ્લેશન વિસ્તાર છે, એની રેન્જ જે છે એ માઇક્રોમીટરના ક્રમની છે. પણ હવે તમે આની ઉપર તમે ફોકસ કરો તો અહીંયા કંઈક એવી વસ્તુ તમને દેખાય છે. જો આ પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે એટલે અહીંયા તમારી પાસે હોલ અવેલેબલ છે. આ એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે એટલે બંને જગ્યાએ મુક્ત ઇલેક્ટ્રોન અવેલેબલ છે. એટલે હવે થશે એવું કે અહીંયા કંઈક એવી ઘટના બને છે, આ વચ્ચેનું જંક્શન થઈ ગયું, બરાબર. અહીંયા તો કે બધો ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા
બધું તમારી પાસે ધન વિદ્યુતભાર છે. તો આપણે એવું કહી શકાય કે અહીંયા n થી p ટાઈપ બાજુ, કઈ બાજુ? તો કે n થી p ટાઈપ બાજુ તમારે ક્ષેત્ર જે છે એ ક્ષેત્રનું નિર્માણ થયું. વિદ્યુત ક્ષેત્ર શું થયું? વિદ્યુત ક્ષેત્ર જે છે એનું નિર્માણ થયું. કારણ કે આ એક પ્રકારે પોઝિટિવ પ્લેટ ગણી શકાય, એક પ્રકારે નેગેટિવ પ્લેટ ગણી શકાય. એટલે ધન થી ઋણ n થી p આ જે દિશા છે એ કઈ છે? તો કે n થી p તરફ તમારે શું થયું? તો કે ક્ષેત્ર જે છે એનું નિર્માણ થયું. એ ક્ષેત્રનું નિર્માણ આપણને ડિફ્યુઝન પ્રોસેસને અંતે આપણને મળ્યું છે. હવે તમે ખાસ ધ્યાન આપજો, આ જે ક્ષેત્ર છે, હવે માની લો કે આ જે છે એ તમારી ધન વિદ્યુત ભારિત પ્લેટ થઈ ગઈ, આ તમારી ઋણ વિદ્યુત ભારિત પ્લેટ થઈ ગઈ. તો આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને કારણે આ કયો વિભાગ છે? તો કે p ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે. તો p ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલમાં હોલની સંખ્યા વધારે હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? તો કે ઓછી હોય. તો અહીંયા એવું પણ હશે કે અહીંયા ક્યાંક ક્યાંક આપણને ઇલેક્ટ્રોન હોય, ભલે એ બાઉન્ડ હોય પણ ઇલેક્ટ્રોન તો છે જ. એની સામે આ n ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે, જ્યાં મુક્ત એવા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવી જોઈએ, પણ ત્યાં પણ ક્યાંક ક્યાંક આપણને હોલ જે છે એ તો મળવાના જ છે. તો હવે એવું થશે કે આ ક્ષેત્રને કારણે, આ જે ક્ષેત્ર લાગ્યું તમારું ડાબી બાજુ, બરાબર, એને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ની ઉપર બળ લાગશે અને એ બળને કારણે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ આ બાજુ થશે. કોને કારણે? આ ક્ષેત્રને કારણે. તો એક પોઈન્ટ આપણે લખીએ, E ને કારણે શું થશે? તો કે p ટાઈપ માના ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં? તો કે જમણી બાજુની દિશામાં. આકૃતિ પ્રમાણે તમે જોવા જશો તો જમણી બાજુ બળ લાગશે અને ઇલેક્ટ્રોન ગતિ કરશે. બરાબર? એટલે ઇલેક્ટ્રોન જે છે એની ગતિ તમારી કઈ બાજુ આવી? તો કે જમણી બાજુ આવી. એની સામે એકાદ બે એવા હોલ બી છે, એ પણ તમારે ડાબી બાજુ ગતિ કરશે. એટલે થાય શું કે પહેલા એક ઇલેક્ટ્રોન ખેંચાણો, પછી બીજો ઇલેક્ટ્રોન ખેંચાણો, એટલે ફરીવાર વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોની ગતિ શક્ય બની. શું બની? વિદ્યુત ભારોની ગતિ શક્ય બની. પહેલા એકાદ ઇલેક્ટ્રોન આવે, પછી 2 આવે, પછી 5 આવે, પછી 10 આવે. એટલે વિદ્યુત ભારોની ગતિ શક્ય બની, એને કારણે પ્રવાહ મળશે અને પ્રવાહ જે છે એનું નામ છે ડ્રિફ્ટ પ્રવાહ. આ ઇલેક્ટ્રોનને ફરજિયાત ઘસડાઈને આ બાજુ જવું જ પડશે. કોની અસર હેઠળ? તો કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. ડિફ્યુઝન શરૂઆતમાં ખૂબ જ વધારે હતું, એટલે પ્રવાહ, ડિફ્યુઝન પ્રવાહ ખૂબ જ મોટો મળે. ડ્રિફ્ટ પ્રવાહ જે છે શરૂઆતમાં ખૂબ જ નાનો મળે. ડિફ્યુઝન પ્રવાહ કેવો? ખૂબ જ મોટો મળે. ડ્રિફ્ટ પ્રવાહ ખૂબ જ નાનો મળે. હવે થાય એવું, ધીમે ધીમે ડ્રિફ્ટ પ્રવાહ વધે. ડ્રિફ્ટ પ્રવાહ વધે એટલે શું થાય? તમારો ડિફ્યુઝન પ્રવાહ જે છે એ ઘટે. કારણ કે ડ્રિફ્ટ પ્રવાહ વધશે તો એનો મતલબ એવો થશે કે આ વધારે સ્ટ્રોંગ થશે, તો જ તમારે કેપિટલ E ની કિંમત વધે અને તો જ ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગે છે એની કિંમત વધે. તો હવે આ જે n ટાઈપ માના જે ઇલેક્ટ્રોન છે એ પહેલા ઇલેક્ટ્રોન n ટાઈપ માના જે ઇલેક્ટ્રોન છે એ લોકો ઈઝીલી p ટાઈપમાં જઈ શકતા હતા, પણ હવે આ બેરિયર રચાવાને કારણે આ જે ઇલેક્ટ્રોન જે છે ઈઝીલી તમારે p ટાઈપ સુધી જઈ શકશે નહીં. એટલે શું થયું? તો કે સમય જતા ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ ડ્રિફ્ટ પ્રવાહ એ વધે છે અને ડિફ્યુઝન પ્રવાહ શું થાય છે? તો કે ઘટે છે. ડ્રિફ્ટ પ્રવાહ વધે છે અને ડિફ્યુઝન પ્રવાહ ઘટે છે. એક સમય એવો આવશે કે બંને કેવા થઈ જાય? સમાન. પ્રવાહ તમને કેવા મળશે? સમાન. એ પ્રવાહ સમાન મળે એટલે પીએન જંકશન સંતુલનમાં છે એમ કહેવાય. ત્યારે જે પ્રવાહ જે છે એ પ્રવાહ I બરાબર શું થશે? 0.
પ્રવાહ જે છે એ વહેન થશે નહીં, કારણ કે જે ડ્રિફ્ટ પ્રવાહ છે એ વિરોધ કરતું છે, તો વિરોધ કરતું છે પેલું ડિફ્યુઝન વધારે હતું. તો વિદ્યાર્થી મિત્રો એવું છે કે ડ્રિફ્ટ પ્રવાહ જે છે વધે છે અને જેની સામે ડિફ્યુઝન પ્રવાહ જે છે એ ઘટે છે, અને બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. અને પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે એક સમય એવો આવશે કે બંને સમાન થાય, પ્રવાહ સમાન થાય. જ્યારે પીએન જંકશન સંતુલનમાં થાય, બરાબર, અથવા તો એવું બોલી શકે પ્રવાહ જ્યારે 0 હોય ત્યારે પીએન જંકશન જે છે એ સંતુલિત સ્થિતિમાં છે એવું કહેવાય. બીજી એક વસ્તુ કે અહીંયા તમે જુઓ તો ડિફ્યુઝન ની અંદર તમારો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુથી? તો કે ડાબી બાજુ. પણ જે ડ્રિફ્ટ પ્રવાહ છે, ડ્રિફ્ટ પ્રવાહમાં તમે જુઓ તો ઇલેક્ટ્રિક ફીલ્ડ કઈ બાજુ છે? તો કે ઇલેક્ટ્રિક ફીલ્ડ ડાબી બાજુ છે. એનો મતલબ એવો થાય કે માની લો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હોય, કારણ કે આ ભલે ને આ પી ટાઈપ હોય, એની પાસે કોઈ ઇલેક્ટ્રોન તો હોવાના, આ એન ટાઈપ હોય, માઇનોરિટીમાં હોય, પણ ઇલેક્ટ્રોન એની પાસે છે. તો એકાદ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ જે થાય એ ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુ થાય? તો કે આ બાજુ થાય. તો કે બંને પરસ્પર કેવા થાય? પરસ્પર વિરુદ્ધ છે. એટલે અમુક સમય પછી તમારે પ્રવાહ 0 મળી શકે. બીજું કે અહીંયા એક વિભવ બનશે, આ એક ધન વિદ્યુતભારી પ્લેટ બનશે, એક આ ઋણ વિદ્યુતભારી પ્લેટ બનશે. અહીંયા વિભવ ધન વિદ્યુતભારનો વધારે છે, અહીંયા વિભવ ઓછો છે. એટલે ધન થી ઋણ ની દિશામાં તમારે પોટેન્શિયલ સ્થિતિમાન જે છે એની રચના થશે. જે સ્થિતિમાનની રચના થાય છે એ સ્થિતિમાનનું નામ છે પોટેન્શિયલ બેરિયર. એ પોટેન્શિયલ બેરિયર સિલિકોન અને જર્મેનિયમ માટે અલગ અલગ 0.2 0.7 એવી રીતે અલગ અલગ હોય છે. અને જો તમારે એને ગ્રાફ થી પણ દર્શાવવો હોય તો તમે ગ્રાફ થી પણ દર્શાવી શકો છો. જોજો, આ જે લાઈન છે એ લાઈન મેં અહીંયા કરી છે, આ જે લાઈન છે એ લાઈન અહીંયા કરી છે. એટલે આટલું જે છે એ ધન સ્પેસ ચાર્જ, આટલું જે છે એ ઋણ સ્પેસ ચાર્જ, બરાબર, એની વચ્ચેનો વિસ્તાર જેનું નામ છે ડેપ્લેશન વિસ્તાર. ઓકે, હવે ધન વિભવે શું હોય? તો કે સ્થિતિમાન વધારે છે. સેન્ટરમાં શું છે? તો સ્થિતિમાન ઓછું છે. એટલે ધન વિભવ સ્થિતિમાન ઓછું વધારે છે, સેન્ટરમાં તમારે સ્થિતિમાન ઓછું છે, પછી સ્થિતિમાન વધે ખરું પણ નેગેટિવમાં. એટલે એ જે રેન્જ જે છે એ મેં નામ આપ્યું છે વી નોડ કરીને. વી નોડ એટલે તમારું પોટેન્શિયલ બેરિયર. તો વિદ્યાર્થી મિત્રો, પીએન જંકશન જે છે એ ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન છે, કારણ કે આની પછી તમે પીએન જંકશન ડાયોડ ભણશો, ટ્રાન્ઝિસ્ટર ભણશો, બરાબર છે, રેક્ટિફાયર ની ઘણી બધી જગ્યાએ બધો ઉપયોગ તમારે આનો આવવાનો છે. તો આ વસ્તુ જે છે એકદમ પરફેક્ટ તમે ક્લિયર કરી લેજો. પછી આપણે બાકીના આગળના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. ચલો આટલું નોંધી લે, પછી આપણે આગળ જઈએ.